નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. એસપીસીસી વિષયના ગયા લેક્ચરમાં આપણે એસપીના યુનિટ અંગેની ચર્ચા કરી રહ્યા હતા. તો હવે આજે આપણે આ યુનિટમાં આગળ વધીએ. તો આપણે એસપીના પ્રથમ યુનિટની ચર્ચા કરી રહ્યા હતા, શેર બહાર પાડવા, જેમાં આપણે શેર અરજી અંગેની વિધિ જોઈ હતી, શેર વહેંચણીનો અર્થ જોયો અને તેની વિધિ જોઈ હતી. ત્યારબાદ શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓની ચર્ચા કરી હતી, તેમજ અનિયમિત શેર વહેંચણી, તેનો અર્થ અને તેના સંજોગો જોયા હતા, તેમજ તેની અસરો જોઈ હતી. હવે આજે આપણે આ યુનિટમાં આગળ વધીએ. ગેરકાયદેસર શેર વહેંચણી. શેર વહેંચણી નીચેના સંજોગોમાં ગેરકાયદેસર ગણાય. પ્રથમ છે, શેર વહેંચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય, એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય અને જો એ શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય છે. બરાબર. હવે નીચેના તત્વો કે કેવા પ્રકારના તત્વો ન હોય તો એ ગેરવ્યાજબી ગણાય, ગેરકાયદેસર ગણાય, તે આપણે જોઈએ. કરાર થાય છે તો એ સંપૂર્ણ રીતે થવો જોઈએ. બરાબર. એમાં બંને પક્ષની મંજૂરી, સહમતિ અને એને લગતી બાબતોનો સમાવેશ થવો જોઈએ. તો નીચેના તત્વો ન હોય તો શેર વહેંચણી ગેરકાયદેસર ગણાય, જે શરૂઆતથી જ રદ-બાતલ ગણાય છે. જેમાં પ્રથમ છે દરખાસ્ત. અરજદાર એટલે કે જે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે છે તેણે કંપની સમક્ષ શેર ખરીદવા માટેની અરજી કરેલી હોવી જોઈએ અને આવી અરજીને શું ગણાય છે? દરખાસ્ત ગણાય છે. બરાબર. અને દરખાસ્તનો સામાન્ય અર્થ શું થાય છે? તો એક વિનંતી પત્ર તરીકેનો. બરાબર. એક દરખાસ્ત કરે છે કે જે કંપનીએ શેર બહાર પાડ્યા છે એ કંપનીના શેર પોતે ખરીદવા ઈચ્છે છે, તો એ શેર માટેનો તેને એક સારો એવો હિસ્સો, સારો એવો સભ્ય બનાવે તેવી એક દરખાસ્ત છે, અરજી છે. અને દરેક કંપની દ્વારા છે એ આવું એક અરજી ફોર્મ બહાર પાડવામાં આવતું હોય છે. પછી છે દરખાસ્તનો સ્વીકાર. તો અરજદારે જો અરજી કરેલી હોય તો તેનો સ્વીકાર કંપનીએ કર્યો હોય તે જરૂરી છે. સંચાલકો શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે તેમ ગણાય. બરાબર. શું થાય છે કે શેર અરજદાર તરફથી તો દરખાસ્ત મળી ગઈ, પણ સાથે સાથે કંપનીએ પણ એ દરખાસ્તનો સ્વીકાર કરેલો હોવો જોઈએ, તો જે બંને વચ્ચે છે એ સંપૂર્ણ કરાર થયો ગણાય. પછી છે સ્વીકારની જાણ. તો કંપનીએ અરજદારને શેર અરજીના સ્વીકારની જાણ કરવી જોઈએ. જ્યારે કંપની મંજૂરી પત્ર મોકલે તો તે દરખાસ્ત સ્વીકારી છે અને તેની જાણ કરી છે તેમ ગણાય. બરાબર. જો હવે સમગ્ર શેરની અરજીની પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે? તો સૌપ્રથમ કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે, એનું વિજ્ઞાપન પત્ર એટલે કે આમંત્રણ પત્ર મોકલે છે. પછી જે વ્યક્તિ ખરીદવા ઈચ્છે છે એ પાછા શું કરે? સામે દરખાસ્ત મોકલે છે. એ દરખાસ્તને કંપની જુએ છે અને એનો સ્વીકાર ક્યારે કરે? તો કે એને મંજૂરી માટેના શેર અરજીઓ મંગાવે છે. બરાબર. શેર અરજીઓ મંગાવે છે ત્યારે. પછી તો કે જ્યારે એ સ્વીકારની જાણ ક્યારે થાય છે? તો કે જ્યારે મંજૂરી જેટલા શેર એણે મંજૂર કર્યા છે એટલાની પાછી એ મંજૂરી પત્ર મોકલે છે. તો આ રીતે છે સમગ્ર પ્રક્રિયા ચાલતી હોય. હવે અવેજ. તો કંપનીએ મંજૂરી પત્રમાં માંગેલી રકમ અરજદાર ચૂકવે ત્યારે તેણે અવેજ ચૂકવ્યો છે
તેમ ગણાય. બરાબર, જેટલી રકમ મંગાવવામાં આવી અરજદાર પાસે એટલી રકમ એ ચૂકવે છે ત્યારે એણે અવેજ ચૂકવ્યો કહેવાય. એટલે કે જેટલા એના શેર મંજૂર કરવામાં આવ્યા એ મંજૂર થયેલા શેર જેટલી રકમ એણે મોકલવાની છે કંપનીને. હવે ગેરકાયદેસર વહેંચણી છે એની બીજું તત્વ જોઈએ કે નિયમન પત્રની જોગવાઈની વિરુદ્ધ શેર વહેંચણી કરવામાં આવે તો તેવી વહેંચણી ગેરકાયદેસર ગણાય. જેટલી નિયમન પત્રમાં છે એ જોગવાઈ થઈ છે, જેટલી એમાં માહિતીઓ રજૂ થઈ છે કે આટલા શેર આટલા અરજદારોના છે કે આટલા રોકાણકારોના હશે, એના વિરુદ્ધ જો કોઈ વહેંચણી થઈ હોય તો એ કેવું ગણાય? ગેરકાયદેસર ગણાય. ત્યારબાદ છે સંચાલકો વ્યક્તિગત રીતે શેર વહેંચણી કરે તો તે ગેરકાયદેસર ગણાય. કંપની ધારા મુજબ સંચાલક મંડળ દ્વારા જ શેર વહેંચણી થઈ શકે છે. સંચાલક મંડળનો કોઈ એક સભ્ય છે કે એક સંચાલક છે એ પોતે વ્યક્તિગત રીતે શેર વહેંચણી કરી શકે નહીં. આખું સંચાલક મંડળ છે એ એક સાથે જ શેર વહેંચણી કરશે. ત્યારબાદ છે માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈઓનો ભંગ કરવામાં આવે અને શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય. બરાબર, શેરની નોંધણી અંગેની જોગવાઈઓનો ભંગ થાય છે અને તેની શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય છે. એટલે ઉપર આવ્યું હતું કે સૌ પ્રથમ શું થાય તો કે માન્ય શેર બજારમાં છે શેર અંગેની નોંધણી કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેની અરજીઓ મંગાવવામાં આવે છે. તો આ રીતે ગેરકાયદેસર શેર વહેંચણી સાબિત કરવા માટે અરજી કરવી જરૂરી નથી. જ્યારે કંપની ધારાની કે અન્ય કોઈ કાયદાની કોઈ પણ જોગવાઈના ભંગના કારણે પ્રાથમિક રીતે શેર વહેંચણી રદ ગણાય ત્યારે તેવી શેર વહેંચણી આપોઆપ ગેરકાયદેસર ગણાય છે. કોઈ પણ એક જોગવાઈનું આમાંથી પાલન કર્યું નહીં હોય તો એ કેવું ગણાશે? ગેરકાયદેસર ગણાય. એટલે પછી એના માટે કોઈ અરજી કરવાની કે એવી કોઈ જરૂર રહેતી નથી. હવે જોઈએ આ બંને વચ્ચેનો તફાવત કે અનિયમિત અને અનિયમિત શેર વહેંચણી કોને કહેવાય અને ગેરકાયદેસર શેર વહેંચણી કોને કહેવાય. તેમાં પ્રથમ મુદ્દો છે અર્થ. પહેલાં તો બંને વચ્ચેનો તફાવત સમજવા માટે બંનેનો અર્થ સમજવો જરૂરી છે. તો અનિયમિત શેર વહેંચણી એટલે શું કે કંપની ધારામાં નિયમિત શેર વહેંચણી અંગે કરવામાં આવેલી જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહે છે. બરાબર, જે શેર વહેંચણી નિયમિત રીતે થતી હોય અને તેને જે નિયમો લાગુ પડતા હોય એનું જો પાલન કરવામાં આવ્યું નથી તો એને શું કહેવાય? અનિયમિત શેર વહેંચણી કહેવાય. તો ગેરકાયદેસર એટલે શું? તો એના નામમાં જ એનો અર્થ છે કે કાયદાની જોગવાઈઓનું કે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યું ન હોય તેને ગેરકાયદેસર શેર વહેંચણી કહે છે. ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના કરારની કે કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વહેંચણી અંગેની જોગવાઈઓનું પાલન ન કરીને કરાયેલી શેર વહેંચણીને ગેરકાયદેસર શેર વહેંચણી કહે છે. ત્યારબાદ છે સંજોગો કે કેવા સંજોગોમાં આવી અનિયમિત શેર વહેંચણી થાય કે ગેરકાયદેસર શેર વહેંચણી થાય છે. તો વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં તેમજ નિર્ધારિત રકમ ન મળી હોય અને શેર વહેંચણી કરે ત્યારે થયેલી શેર વહેંચણી અનિયમિત શેર વહેંચણી બને છે. બરાબર, તો શેર વહેંચણી શક્ય ક્યારે બનવાની? તો કે જેટલી રકમ નક્કી કરી હોય એટલી બધી જ રકમની અરજીઓ મળે. એટલે કે ઓછામાં ઓછી કેટલી? 90% અરજીઓ મળવી જોઈએ. તો જો કોઈ સંજોગોમાં આટલી અરજીઓ મળી નથી અને શેર વહેંચણી કરવામાં આવે છે
ત્યારે એ અનિયમિત શેર વહેંચણી ગણાય છે. અને ગેરકાયદેસર કેવા સંજોગોમાં? તો કે અરજદાર દ્વારા દરખાસ્ત ન થઈ હોય, કે કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય, કે દરખાસ્ત સ્વીકારની જાણ કંપની ન કરે, કે અવેજનો અભાવ હોય. બંને પક્ષ તરફથી કોઈને કોઈ કાર્ય થયું નથી, કોઈને કોઈ જોગવાઈનું પાલન થયું નથી, તો તે સમયે આ ગેરકાયદેસર શેર વહેંચણી ગણાય છે. પછી તેની અસરો કેવી થાય? તો અનિયમિત શેર વહેંચણી શેર મેળવનાર ઈચ્છે તો રદ બાતલ કરાવી શકે, અને તે માટે તેણે નક્કી કરેલ સમય મર્યાદામાં કાર્યવાહી કરવી પડે છે. તે માટે શું કરવામાં આવે છે? કાર્યવાહી કરવામાં આવે છે. અને આપણે ઉપર જોયું હતું કે અનિયમિત શેર વહેંચણી માટે કેટલા સમયમાં કાર્યવાહી કરાવી શકાય છે. પછી રદ કરવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી, કારણ કે ગેરકાયદેસર શેર વહેંચણી પ્રથમથી જ રદ બાતલ ગણાય છે. બરાબર. જો આમાં છે એ અનિયમિત શેર વહેંચણીમાં કોઈ એક શેર અરજદાર દ્વારા છે એ આવું થતું હોય છે, એને આવું નુકસાન જતું હોય, જ્યારે ગેરકાયદેસર શેર વહેંચણી છે એ કંપનીને જ અસર કરતી હોય છે. બરાબર. અને એના માટે કોઈ અરજી કરવાની જરૂર રહેતી નથી. પછી છે સભ્યપદ પર અસર. તો અનિયમિત શેર વહેંચણી રદ બાતલ કરવામાં આવે તો શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી દૂર થવાથી તેના સભ્યપદનો અંત આવે છે. બરાબર. એટલે એક જ શેર હોલ્ડર છે, એક અથવા બે અથવા ત્રણ, એ રીતે વ્યક્તિગત શેર હોલ્ડરો છે એને આની અસરો થતી હોય. એટલે જો એ રદ કરે છે તો એનાથી એનું સભ્યપદ રદ થઈ જાય છે, એની અરજીઓની આ બધી રદ થઈ ગણાય છે. અને ગેરકાયદેસર શેર વહેંચણીની બાબતમાં સભ્યપદ મળ્યું ન હોવાથી રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પછી છે જવાબદારી. તો અનિયમિત શેર વહેંચણીમાં જવાબદાર અધિકારીઓ કંપની તથા શેર હોલ્ડરોને નુકસાન કે ખોટ ભરપાઈ કરી આપવા માટે જવાબદાર છે. જે શેર હોલ્ડરને નુકસાન થાય એનું નુકસાન કે ખોટ છે એ કંપનીએ ભરપાઈ કરવી પડે છે. અને ગેરકાયદેસર શેર વહેંચણીમાં કોઈ કરાર થયેલો જ ગણાતો નથી, તેથી કોઈ પગલાં લેવાની જરૂર રહેતી નથી. તો આ રીતે છે એ ગેરકાયદેસર શેર વહેંચણી અને અનિયમિત શેર વહેંચણીમાં તફાવત જોવા મળે છે. હવે પછીનું છે ત્યાગપત્ર. કંપની તેના વર્તમાન શેરધારકોને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તેને હકના શેર કહે છે. આ એક પ્રકારનું ફોર્મ છે જેનો સંબંધ હકના શેર સાથે સંકળાયેલો છે. બરાબર. તેના વર્તમાન શેરધારકોને શું કરે કે જે વ્યક્તિ હાલમાં કંપનીનો શેર હોલ્ડર છે, તેણે અગાઉ કંપનીના શેર ખરીદેલા છે, એવી વ્યક્તિને વધારાના શેર ખરીદવાનું આમંત્રણ આપે છે. એટલે કે બહાર કે જાહેર જનતાને છે એ આમંત્રણ આપવામાં આવતું નથી. કંપનીના જે શેર હોલ્ડરો છે, જે શેર ધરાવે છે, એ જ વ્યક્તિઓને આમંત્રણ અપાય ત્યારે એને શું કહે? હકના શેર કહે છે. તો આ ત્યાગપત્ર છે એ એક પ્રકારનું ફોર્મ છે જેનો હકના શેર સાથે સંબંધ છે. કંપની અરજદારોને તેમણે ધારણ કરેલ શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે, જેને હકના શેર કહે છે. કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય તો જે પત્રનો ઉપયોગ કરે તેને ત્યાગપત્ર કહે છે. બરાબર. પહેલાં તો હકના શેર એટલે શું? તો કે જે શેર હોલ્ડર કંપનીમાં પોતાના શેર ધરાવે છે એ જ વ્યક્તિને ફરી પાછા કંપની અમુક નિશ્ચિત શેર ખરીદવા માટેનું આમંત્રણ આપે છે.
હવે કંપની જે શેર મંજૂર કરે હકના શેર, તે બધા જ શેર અથવા તો તેમાંથી અમુક શેર છે એ શેર હોલ્ડર બીજી કોઈ વ્યક્તિને આપવા માંગે છે, પોતે બધા જ શેર રાખવા ઈચ્છતો નથી. તો જ્યારે તે આવો છે વહીવટ કરવા ઈચ્છે, કરાર કરવા ઈચ્છે, ત્યારે એણે આ ત્યાગપત્રનો ઉપયોગ કરવો પડે છે. તેમ કરવાની સગવડ તેને કંપની આપે છે. આ માટે કંપની પોતાના આર્ટિકલ્સમાં જોગવાઈ કરે છે. આ માટે ત્યાગપત્ર શેર મંજૂરી પત્રકની સાથે જ મોકલવામાં આવે છે. ત્યાગપત્ર 2 ભાગમાં વહેંચાયેલ હોય છે, બરાબર. કંપની જ આ માટેની સગવડ આપે છે અને એ કંપની છે પોતાના આર્ટિકલમાં એના માટેની જોગવાઈ કરે છે. અગાઉથી જોગવાઈ થઈ હોય છે તેના કરારમાં કે ભાઈ જો કંપની શેર બહાર પાડે અને કોઈ શેર હોલ્ડર ત્યાગપત્રનો છે એ ઉપયોગ કરવા ઈચ્છે તો એ માટેની એને સગવડ આપવી. હવે આ ત્યાગપત્ર શું છે તો કે એને સૌપ્રથમ તો 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં ત્યાગપત્ર છે જેમાં મૂળ શેર હોલ્ડર સહી કરીને પોતે અમુક શેર કે બધા શેરનો અમુક વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા માંગે છે તેમ જણાવે છે. પહેલાં શું કરે, શેર હોલ્ડર જે ત્યાગપત્ર લખી રહ્યો છે, બરાબર, એના અંગેની સમગ્ર માહિતી લખે છે કે ભાઈ કેટલા શેર છે, કઈ વ્યક્તિને સોંપવાના છે, આ અંગેની માહિતી લખે છે અને પોતાની સહી કરે છે. અને બીજા ભાગમાં છે એ શેર મંજૂરીની વિનંતી છે કે જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કર્યો તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાને નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરે છે, બરાબર. શું કરે છે તો કે મંજૂરીની વિનંતી કરે છે કે શેરનો ત્યાગ કર્યો હોય તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરે અને પોતાના વતી આ શેરને તે મંજૂર કરે અને કંપનીને એ માટેની તે વિનંતી કરી રહ્યો છે કે ભાઈ એ વ્યક્તિને એના વતી શેર હોલ્ડર્સ તરીકે સ્વીકારે. તો આ રીતે ત્યાગપત્રને 2 ભાગમાં વિભાજિત કર્યું છે. ત્યાગપત્ર મોકલવા માટે કંપની સમય મર્યાદા નક્કી કરે છે. જો આ સમય મર્યાદામાં મૂળ શેર હોલ્ડર તરફથી ત્યાગપત્ર મળી જાય તો કંપની અરજી અને વહેંચણી પત્રકમાં તેના નામની સામે યોગ્ય નોંધ કરે છે અને જ્યારે સભ્ય પત્રક બનાવે છે ત્યારે બીજી વ્યક્તિનું નામ સભ્ય તરીકે નોંધે છે, બરાબર. સમય મર્યાદા નક્કી થઈ કે એટલા સમયમાં જો મૂળ શેર હોલ્ડર તરફથી ત્યાગપત્ર મળી જાય છે તો અરજી અને વહેંચણી પત્રકમાં તેના નામની સામે શું કરે, યોગ્ય નોંધ કરે અને લખે કે ભાઈ આ વ્યક્તિ, આ શેર હોલ્ડરે પોતાના વતી આ વ્યક્તિને છે આટલા શેરની સોંપણી કરેલી છે. આ રીતે છે એક નોંધ કરવામાં આવે. તો આ હતું ત્યાગપત્ર અને મોટા ભાગે આ ત્યાગપત્ર છે એ હકના શેર માટે જ ઉપયોગી બનતું હોય છે. હવે પછીનું છે શેર વહેંચણી પત્રક. અર્થ, કંપનીઓ જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે છે. આવેલ અરજીઓ અંગે શેર વહેંચણી માટેની નીતિ સંચાલક મંડળની સભામાં નક્કી થાય છે. આ નીતિ અને પ્રવર્તમાન ધારાધોરણ હેઠળ અરજદારને કેટલા શેર કયા ધોરણે ફાળવવા તે નક્કી થાય છે અને ફાળવેલ શેરની વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહે છે, બરાબર. કે શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે, પછી અરજીઓ અંગે શેર વહેંચણીની નીતિ નક્કી કરવામાં આવે અને નીતિ અને ધારાધોરણો મુજબ કયા અરજદારને કેટલા શેર ફાળવવા તે અંગેનું એક પત્રક તૈયાર કરવામાં આવે છે. આપણે અગાઉ જ જોયું હતું કે જેટલાની ફાળવણી કરવાની હોય, જેટલા રોકાણકારોને જેટલા પ્રમાણમાં ફાળવણી કરવાની છે કે છૂટક રોકાણકારો માટે 10% શેર અનામત રાખવામાં આવ્યા છે, તો એ પ્રમાણે
દરેક રોકાણકારોને ધ્યાનમાં રાખી અને શેરની ફાળવણી થાય છે. તો એ માટે એક પત્રક તૈયાર કરવાનું હોય જેને શું કહે છે? શેર વહેંચણી પત્રક કહે છે. આવા પત્રકમાં શેર અરજદારનું નામ, સરનામું, કેટલા શેર માટે અરજી કરી, કેટલા શેર મંજૂર થયા, ડીમેટ ખાતા નંબર, ડિપોઝિટરી આઈડી વગેરે વિગતો દર્શાવાય છે. વર્તમાન સમયમાં કોમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી આ પત્રક તૈયાર કરવામાં આવે છે. પહેલાંના સમયમાં છે એટલી બધી ટેકનોલોજી ન હતી એટલે શું હતું કે હાથ દ્વારા જ આ પત્રક કાગળમાં તૈયાર થતું. હવે છે એ સીધું કોમ્પ્યુટરમાં તૈયાર થઈ જાય છે. તો આ હતું શેર વહેંચણી પત્રક. એકદમ સહેલું અને સરળ, 2 માર્કમાં પૂછાઈ શકે તેવો મુદ્દો છે આ. હવે પછી છે શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો. બરાબર, તો આપણે અગાઉ 11મા ધોરણમાં છે કંપની સેક્રેટરી વિશેની સમગ્ર માહિતી જોઈ છે. બરાબર, તો એ સેક્રેટરીએ શું કાર્ય કરવાનું છે શેર વહેંચણી માટે? ભારતીય કરારના કાયદાની સામાન્ય જોગવાઈઓ અને કંપની ધારાની ખાસ જોગવાઈઓ પ્રમાણે શેર વહેંચણી માટે કંપની સેક્રેટરીએ નીચે પ્રમાણેની ફરજોનું પાલન કરવાનું હોય છે. જેમાં પ્રથમ છે સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી શિડ્યુલ બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી એસ્ક્રો ખાતું ખોલાવવું જોઈએ. બરાબર, કોણે કરવાનું આ કાર્ય? સેક્રેટરીએ. શિડ્યુલ બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના અને શેરની લેવડ દેવડ માટેનું એસ્ક્રો ખાતું ખોલાવવાનું. પછી શેરની નોંધણી કરવા માન્ય શેર બજારો સાથે સમજૂતી કરવાની છે. શેર બજારો પાસે એને શું કરવાના? કરારો કરવાના છે કે ભાઈ અમારી કંપનીના આટલા શેર બહાર પાડવાના છે, એ માટે આવી આવી કામગીરીઓ કરવાની છે, તો અમે તમારી શેર બજાર દ્વારા છે આ કાર્ય કરવા ઈચ્છીએ છીએ. આ બધા એને સમજૂતી કરવાની. પછી જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ભરણાની બેંક, ડિપોઝિટરી દલાલો વગેરે સાથે કરાર કરવાના છે, જે શેરની લેવડ દેવડ વખતે તેમની સાથે રહેશે, જેમની તેમણે મદદ લેવાની છે. પછી શેર અરજી પાછી ખેંચવા અને ભરણાની યાદી બંધ થવા અંગેની કાનૂની જોગવાઈઓનું પાલન કરાવવાનું છે. બરાબર, શેર અરજીઓ પાછી ખેંચવા એની અમુક સમય મર્યાદાઓ હોય છે, એટલે કે અરજીઓની રકમ એને પ્રાપ્ત થાય એ બધી બાબતોને એને ધ્યાન રાખવાનું હોય. પછી શેર અરજીઓનું વર્ગીકરણ અને યાદી તૈયાર કરાવવી. કયા રોકાણકારને કેટલા શેર અનામત રાખવાના છે એની યાદી તૈયાર કરાવવાની છે. શેર વહેંચણી માટે સંચાલક મંડળની સભા બોલાવવી અને સભા અંગે સભા નોંધ તૈયાર કરવી. સંચાલક મંડળના દરેક સભ્યોને સભામાં બોલાવવા અને તેની અગાઉ સભા નોંધ તૈયાર કરવી. પછી શેર વહેંચણી અંગે અરજદારોને જાણ કરવી. કઈ રીતે? તો કે વર્તમાનમાં SMS અને ઈમેલથી જાણ કરવામાં આવે અને પહેલાંના સમયમાં છે પત્ર વ્યવહાર થતો, એટલે આ પત્ર વ્યવહાર પણ કોણે કરવાનો હોય? કંપની સેક્રેટરીએ જ કરવાનો હોય. પછી અરજીની નામંજૂરી અંગે પણ અરજદારોને જાણ કરવી. એ પણ એ જ રીતે પહેલાં છે એ પત્ર વ્યવહારથી થતું હતું, હવે SMS અને ઈમેલથી થાય છે. પછી શેર વહેંચણી પત્રક કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું. જે વહેંચણી પત્રક કંપનીએ તૈયાર કર્યું તે કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધ કરાવવાની છે. બાહેંધરી કરાર કરેલ હોય તો બાહેંધરી દલાલોને નક્કી કર્યા મુજબ કમિશનની રકમ ચૂકવવી. અગાઉ શરતો મુકાઈ હોય એ શરતોને ધ્યાનમાં રાખી અને દલાલોને એ મુજબ કમિશન કે જેણે શેરની લેવડ દેવડ કરાવી હોય, કંપનીને અરજદારો ગોતીને આપ્યા હોય, અરજદારોને સારી કંપનીઓ સાથેનો સંબંધ કરાવ્યો હોય એવા દલાલોને કમિશન ચૂકવવાનું.
લીડ મેનેજર, ડિપોઝિટરી, દલાલો, ભરણાના રજિસ્ટ્રાર વગેરેને નક્કી કર્યા મુજબ મહેનતાણાની રકમ ચૂકવવી. બરાબર, આ લોકોને શું કરવાનું છે? મહેનતાણું ચૂકવવાનું છે. તો એનો વહીવટ પણ કોણ કરશે? કંપની સેક્રેટરી. અને શેર વહેંચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજારો પર શેરની નોંધણી કરાવવી. બરાબર, અને શેર વહેંચણી થાય ત્યારબાદ માન્ય શેર બજારો ઉપર શેરની નોંધણી કરાવવાની છે. તો આ રીતે કંપની સેક્રેટરી છે એ પણ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે શેરની લેવડ દેવડમાં. તો હવે આપણે અહીંયા આપણા લેક્ચરને અહીંયા પૂરો કરીએ છીએ. પછીનો જે મુદ્દો છે એ હવે પછીના નવા લેક્ચરમાં.